થરાદ પોલીસે ભોરડુ ગોગા મહારાજ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોરીનો બનાવ 13 જાન્યુઆરી 2026ના રોજ બન્યો હતો. હાલ મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ભોરડુ ગામમાં આવેલું ગોગા મહારાજનું મંદિર રબારી સમાજ સહિત આસપાસના ગામોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ચોરીની ઘટના બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ અલગ અલગ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરાવી હતી. થરાદ પીઆઈ એટી પટેલે માહિતી આપતા જણાવ્યું કે પોલીસ ટીમો દ્વારા માનવીય સ્ત્રોતોના આધારે સતત તપાસ કરવામાં આવી રહી હતી. આ તપાસના આધારે 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. હાલ આરોપીઓ રિમાન્ડ પર છે અને ચોરીનો મુદ્દામાલ પાછો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. તારીખ 13/1/2026ના રોજ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભોરડુ ગામે ગોગા મહારાજના મંદિરમાં ચોરીનો બનાવ બનેલો છે, જે રબારી સમાજનું આસ્થાનું પ્રતીક હતું. જેથી મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા નાઓએ અલગ અલગ ટીમોની નિયુક્તિ કરવામાં આવેલી, જે અનુસંધાને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે ભીલવાડાના 3 આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે. હાલ 3 દિવસના રિમાન્ડ ઉપર છે અને મુદ્દામાલ રિકવરની પ્રોસેસ ચાલુમાં છે.